બાપા હા હું કહું તમે એને ચણા ફોલી દો અને હું આ થોડી ડુંગળી સમાદો તે ચણા ને ડુંગળીનું શાક કરી હા ચણા ડુંગળીનું સારું શાક થાય છે અને હું કહું છું હા હેતમ જઈતી કે સાર પૂરો કરવા ઓવો જો બાપા હું ભૂલી જઈ કહેવાનું હું ખેતરમાં જઈ કા હા તે આપણે પેલા મંગુમાં ના તે હેરમાં ભેગા થયા મન તો હા હા તે હેરમાં ભેગા થયા ને મને કે ખબર કે સોડી કે આ પહેલી ઓળી આવી છે ને કે આ 12 મહિના રિહાઈને ઊભી રહી છે તે કે જતી ચમ નહીં તાર હારે કે હું છે કીધું મને નહીં ખબર મારા બાપાએ કીધું જવા નહીં દીધી મન કીધું જો કોઈ કને ગોમની પબ્લિક વાતો કરે છે કે સોડી હવે રિહાઈને બે આવી તારી એમ હવે યોન કોઈ કહેતું જ નહીં ભાઈ કે બાયરી 12 મહિના થયા વિવાહ કરે લાવતા નહીં છે ખબર જ પડતી નહીં ભાઈ યોન હવે જો ઓળી આવી જાય ને 2-3 દાડા ફોન આવશે જ ફોન નહીં આવે તો સમાચાર આવશે મોર ભાઈ અંગાર અને છે હું ચોખ્ખું જ કહું છું દાગીના લીધા વગર તો આજે નહીં મોકલું કાલે નહીં મોકલું એ યુવાના દાગીના વેચી માર્યા છે અને મારાય વેચી માર્યા છે અંગાર હજી 12 મહિના નહીં થયા દાગીના વેચી માર્યા છે તો એ રહેવું નહીં કર પેલી હોનાર બુટ્ટીઓ નથી લઈ આલી ઓહો. એ વેચી મારી હા એટલે દાગીના લીધા વગર તો હું મોકલવાનો જ નહીં હો ઓળી આવે ગમે કેટલા તહેવાર આવે ખબર પડે થોડી ભૂલતી ના હોય જો સંભાળે વેચીઓનો ફોન આવી ગયો નથી ખબર તે હલો હલો બોલો શું કરો છો બે ભાઈ કોઈ ને બેહી રહ્યા હતા શેમ આજથી ફોન કર્યો આ કોત હવે તહેવાર આવ્યો હોળીનો તહેવાર આવે એટલે ફોન તો કરવો પડે કે ભૂલથી જ નહીં લાગી ગયો ના 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 ભૂલથી નહીં લાગ્યો હા 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 તે ઓણું કરવાનું છે એટલે ફોન કર્યો હા ઓણું કરવાનું છે હું તો નહીં મોકલવાનો હોળી નહીં આવતી ના ના આપણે તો કોઈ વણું કરવું નહીં હમણાં જ કોઈ ફોન કર્યો નહીં રોકો કોઈ વણું મોકલવું નહીં શું લે મોકલવું છે શેમ એ ભાઈ આવું તાનું શું લેવા શેમ આટલું બધું કાઠું બોલો છો હવે કાઠું જ બોલતા ને તમને ખબર પડતી એક 12 મહિનાથી હરંગ ફોન નહીં કર્યો ને. તમને શું કાઠું પડ્યું આટલું બધું હા કાઠું તો પડે જ કે તમે તમારું ને મારું એ વેચી ખાઈ ગયા છો બે ભાઈ વાત સાચી છે મને ખબર છે એ તો વેચાઈ ગયું છે પણ મારા ખર્ચો આવ્યો છે એટલે પછી ચિંતા ના કરો અત્યારે ભાવ કેટલો છે શું ખર્ચો આવે પેલો જમ તો રખડે જાય આખો દારો એને હવે ધંધો લગાડી દીધો છે અને એ પેલો દોરો વેચી ખાઈ ગયો છે ચોરી બુટીઓ બધું વેચી ખાઈ ગયો છે હવે ભાઈ હવે ચિંતા ના કરો તમાકુ એવાય છે એરંડા એવાય છે ને હવે આ વખત કરિયાલ લે તે સારું મજૂરી કરો ને પણ લઈ જજો આઈને ના ના ઓણું કરવા આપવાના છીએ ઓણું તો હું નહીં મોકલું તમે જે દાગીના વેચ્યા છે ને એને લઈ આલો ને પછી લઈને આવજો અંગાત ના ના બે ભાઈ આવું ના બોલો અને આના પહેલી ઓરી છે તે તેડવા આવીએ આ સોરી પાન કશું નહીં કોટમાં દોરોય નહીં કશું નહીં પણ બે ભાઈ અમારા ગામમાં છે એવી વાતો થાય છે કે આ તો પણ એક દાગીનો તો રાખવો પડે જ પહેરવા પૂરતો પણ બે ભાઈ હવે કરિયાલ શું ના ના લીધા વગર આવતા જ ના હોણા હા રોડો અત્યારે અમે એ તો કોક કરીએ છીએ હો હાલ કીધું જ ખરું કે લીધા વગર ના આવતા એ તો કોક કરીએ છીએ અમારા કુટુંબ ભેગું કરીને આવીએ છીએ એ ગમે તે ભેગું કરો હો? મૂકું હા 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 જુઓ કે દેવાઈ 2 પૈસાનો છે 2 પૈસાનો નીકળ્યો શું કરે કે પહેલી હોળી આવીએ એટલે હું ફોન કર્યો કે વેવાઈ હું કહું તેડવા આવીએ પણ હું તેડવા ફોફડા તાને કે પહેલા જ કહી દીધું મોકણ કે દાગીના લઈને આવજો એટલે દાગીના તો હું નહીં લઈને આવું દાગીના કરાવશું નહીં કરાવીએ પણ આ ભપલાઈ આ વેચી મારે તારે મારે હોભળવા પડે કે આ ના વેચ્યા તો ના હોભળવા પડે આ પહેલી હોળી આવે છે ના કુટુંબવાળા અને આ મેલ્લાવાળા કહેતા હતા કે ભપાને વેવાઈ ભપાને બાયરીને તેડવા તો જવું પડશે કે એટલે હું કીધું કે હોવા તેડવા તો જવું એટલે તો ફોન કર્યો પણ આ વેવાઈ જ કે દાગીના લઈને આવજો હવે દાગીના તો હાલ પૈસાની સગવડ અત્યારે આસમાને ભાવ પોક્યા છે હવે કરવું હું આ ભપલો આવે ને તાના આમાં એને કોક કહેવું પડશે મારે એનો મડ ભૂંડો એટલે આ ના વેચાવો તો મારા આ વેવાઈનું મારે આટલું બધું હોભરવું પડે હવે શું કરે આ એટલે તો વેવાઈને કીધું હતું કે આ એરંડા ને આ તમાકુ ને બધું પાક્યું છે આ વર્ષે કરી આલશું પણ વેવાઈએ ના હોભળ્યું 2 પૈસો ના નીકળ્યા શું કરે લે હેડ હવે બપલાને ઘેર જઈને ટેલકાવો પડશે મારે ગમે તે કરીને આ 12 મહિના થયા પહેલી ઓરી આવી આ બાપાને ખબર પડતી નહીં કે ઓણું કરી આવું એ જોન ત્યાં ફરફર કરી દે પણ નોમ લીધું આમ મુદ્દો કા ઓણું કરવાનું ખબર જ પડતી નહીં વને આ સાવરી મારા આ બધું કોમ કરી જવાનું શું છે પપ્પા હું બણ કર્યું છે મન જ કરું કે તાને ચમ તારા ઓરી આવી તારે ઓણો બોણાને કોઈ નક્કી ગોઠવતા નહીં તમે તો ઓણું જ કરવાનું તું અત્યારે ચા ને લે પાણી પીવો પાણી હું પીવા
પાણી જેવું પીવા જેવું રાખ્યું છે મોણા મોણા કોઈ ગોઠવો પાણો હમણાં જ ફોન કર્યો તો વેવાઈને કેવું કે ખરા વેવાઈ ના પાડતા હતા કેમ ના પાડી પણ મોકલવી જ નહીં પણ તું ઈ આ મોકલ કરી છે તને કા દાગીના ના વેચ્યા તો દાગીના તો વેચી મારે કે એ ના કે કરી આલશું અમે કીધું પણ કે એ તો હું કહેતા હતા કે દાગીના લઈને જ આવજો અમે દાગીના હાલશો નથી લાવજો ભાવ કેટલો તમને ખબર એ નહીં તો મને ખબર છે ભાવ તો આસમાને છે પણ મને ખબર છે પણ વેવાઈ વાપરતા નતા ને તમારે આમ કહેવું હતું કે પેલા મોકલો પણ દાગીના તમે કરી આલશું કહેવું તો મોએ કહેવા જેવું નહીં રાખ્યું વેવાઈને બધું કીધું પણ માનતા નતા વેવાઈ હવે આપણા કુટુંબમાં 2-3 માણસો લઈ જવું પડશે જવું તો પછી હવે લાવવું અને પડશે મજૂરી તમે. કરવા રાખો હવે પેલું તમાકુ નિરંડા વાયા છે તે મજૂરી કરો તો આપણે લાવશું દાગીના ને કહું કરશું મજૂરી તો કરું જ તું કે વારન નહીં જતો લે હેડ પેલો ડોબો બોબો પાઈ દે હેડ ઝડપી અને પેલો કુટુંબમાં પેલા છગન ને ઈવન કહી આવું તે 4-5 જણો કોઈ હારા હારા માણસ હોય મોટા હારે હેડ તું જે તું પોણી પા હેડ હારા રો હા બાપો એ બાપા આમ કામ કરો હું છે મને હું કહું ખબર હે? બોલો એ આ તમે કોમ કરી કરીને કંટાળ્યો હવે મને તહેવાર આવ્યા છે ને તે બધું લઈ આલો યાર કલર ને ધોની બધું છોકરા થોડી શરમ કર ગાઈડો થયો આપણે કોઈ પહેલી હોડી નહીં પાછી પણ તહેવાર આવ્યા શું સુધી આ ડોમાં ઉઠાવશે મને જે કરતો હોય કોમ કર તું દોમાં તોડ પેલા જે ખેતરમાં દોમાં તોડવા આવ્યો હોય ગાઈડા તે તો હજી તો જોડે કરજો કીધું બાપો કોમ કટે કટે ને હા કઢાઈ નાખા જા કશું તહેવારો મેં કશું લઈ આલતો નહીં આ બધા છોકરા છે એવું લઈ આલે છે હું ફુભાઈ હા લક્ષ્મણ કાકાબા ઓ છોકરા છે ડે કો આ ગોમમાં જતો તો બીજી પેટી લેવા એવું હવે તો એ તો તરકા ના હોય કર મજૂરી કરો તો છોકરા તો ઘેર રહેવા દો તહેવાર કરવા દો અમે આવડો મોટો છોકરો છે હું તહેવાર કરવાનો હોય વાત સાચી મજૂરી કરાવી પડે બાપા કાકાબા મને માં બાપો કશું લઈ આલતો જ નહીં હવે તહેવાર આવે તો મારે કલર ને બધું ના લો લાવવું પડે પણ તું હવે આવડો મોટો એ થઈ છોકરા તું દોમાં તો રે તો હું ઈ વાત કરું છું શું આવી છે મોય પેલું બાજરી જાળ ને કરી દો ના ના સારું કરી જે કરી હા લાખા હા આ હોળી આવી હતી તાર તો ખર્ચો આવ્યો છે હાનો ખર્ચો તાણ આ પહેલી ચોરીને તો હોળી નહીં પહેલી પાછી સોરીને તો પહેલી ઓરી છે પણ અમારે પેલો જમાઈ નહીં જમ ઓવા હવે એને હોફળો કે દાગીના ને બાગીના વેચી માર્યા છે તે મો આફર થયો થોડો કાઠો કીધું સોરીને મોકલું નહીં જ્યાર સુધી મારા દાગીના મને કરાઈ આલશો નહીં ત્યાર સુધી હવે જે હતા એ બધા દાગીના વેચી મારે છે હોય તે તો વાત સાચી જ કે તાણે ના પાડી દીધી મોઢા ઉપર કે દાગીના લઈને આવજો વેવાઈને કીધું આપવું હોય તો નક આવતા ના હોય કણ એ તો વાત સાચી જ તમારી કેવી દાગીના વગર ચોરીને તો બુઠ્ઠું લાગે કે બધું બુઠું જ લાગે કે યાર તાની એમને મોકલાય એટલે દાગીના લઈને જ મૂકીએ જો એટલે ના જ પાડી દીધી કીધું આવતાના દાગીના લીધા વગર એક કી હાર સારું સારું અને મજૂરી કરો આટલું વખત 4-5 પાડીઓ ઘાસ કરે બેસો માટે ના ના સારું કરી હાર કરો મજૂરી હું જાઉં મારે ગામમાં જવું છે સારું સારું હેડો હો ને? સારું એ હા પપ્પા બોલો બાપા બરાબર શું કરતો તું શાક ગાડું શું કરું કે હા અને આ ભાઈ પપ્પા શું થયું કે શું શું કરો કરીને આ અરે ગોમાં ગોમમાં ફરી ફરી થાક્યો પેલા છગન નાઈ ગયો હા અને પેલા રતનભાઈ ની જોતો શું કરે પૈસાની શું પેટ પડ્યું નહીં શું કરે એ લાવવું તો પડશે કે બાપા હું કરતી તાને એવું કરીએ તો પપ્પા ઓનો વાર ઓળી ના લાવીએ પોલ લાવશું બાઈ. ના બાપા એવું ના ચાલે પણ હાલ પૈસા નહીં નું કરશું તો હું ગમે તે કાલે હું લાવું છું રાહ લેજો તમે કશું નહીં કરો અને પણ બેટા હાલ પૈસા નહીં છોતી હવે પગ ઉપર કોળાળી કરશું કે જે છોતી લાવશું આટલા બધા પૈસા હું ગમે તે કરું છું હું લાવ્યો હવે તું શોધી લાવે મને નહીં મળે ને આટલી ઉંમરે હવે શું કરો બેટા એવા વેચ્યા છે તો હવે લાભો પોલ લાવશું બાયરી લે હેડ તાર મને ઘરનું શાક બાક વંગાર્યું હતું કરવા દે અરે બાપા અલે હા બાપા શું ઉતાર ઉતાર દેખાતો નહીં બેદાડો છે એટલે ટેન્શનમાં શું કરું કે આનું ટેન્શન આ પહેલી ઓરી આવી છે ને મારા હારો મોકલતા નહીં વાણા જવાનું છે એવું છે ઓહો તે અમે ભાઈબંધો કહું શાનું કોમમાં આલશી તો ભાઈ બનું કોમ કરે તો સારું જ કમાવાનું તો સલાહ માર 500 સપોર્ટ તો આલે સપોર્ટ તો હું હાલે જ કર ખપડી હા, પણ નહીં મોકલે મારા હારો આવું મોકલ્યું આ ભાઈબંધ તારે શાનું કોમમાં આવશી હા કશું વધે નહીં યાર હું કીધું સલાહ માર 500 સપોર્ટ તું આલ કશું વધે આ જલ્દી સાઈડ થાન હાલ જ લેતા આ વળો. બે મે એટલે બે લે આ તો બે અમે લેતા વળો. બે જેટલો આમ કેવું આવું તું ફટ ફટ હા
શું કીધું તું એ સલાહ હારી આલે તો તું સપોર્ટ આલજે મને એવો એટલું જ કીધું એ તો હું વાત કરી તું મને સપોર્ટ આલજે આપણે બેન જવાનું છે કશું તો આપણે તૈયારી નહીં સારું બાપાને થતું હતું કે ના લઈ આવીએ હો હા હા લઈ હું કોઈ મત કરવાનું બીજું કોઈ કરવાનું કશું નહીં આબારે આબારે છે તારે. કેટલા લે યાર પૂછી નાખ્યો અરે હાલના લઈ ગયા છે નથી શું કરશે આઈડિયા છેલ્લા રે લે આવી જા લે ઓળખ્યા દર આઈડિયા કરે તમે તો ઓળખ્યા હ ચાલશે ને આવું ચાલ તા બરું ના આવે તા બારે લાવી દઈએ લેવા તામાં એ. લેવાનો એ પણ એ બુઢિયા વાત કહું મારી વાત અબ્રક કોક પાછું વેચવા એને ડાયરેક્ટ છે ના જવું અમારા બા બધું છે હું કીધું ને, હા. સલાહ નહીં જો સપોર્ટ તું આલે મને સપોર્ટ તો હું આલું તો છું બસ તાણ અને તા બારી કીધું છે ને એ તો મારા વાત થઈ જાય છે લેવાનો હા બોલો કે પણ હું કાન તારા આવવાનું છે ને આ આવવાનું મારે તો આપવું છે પણ બાપુ ના પાડે છે દાગીના કરે શું કરું બાપો ના પાડતા જો મેં મારી વાત અભર હા મેં એક પ્લાન બનાવ્યો છે જો પ્લાનથી તો કોઈ વાતો હેરતી હોય અરે તું જો તો ખરા પ્લાન પેલા વાત તો અભર પૂરી હા બોલો તો મારા પેલા દોસ્તાર છે ને હા એને સાડી પહેરીને 2 જણા આવી છે સાડી પહેરી ઓવા હા ગમે તે બોનું કાઢે ને હા ચારનું ગમે તે બોનું કાઢે એટલે તું નીકળી જજે અંગાથી હા વેળો જબ્બર પ્લાન લાવ્યા તારે પણ એ નહીં મને અહીંથી લઈ જશે બાપુ આપણને તો કોઈ ખબર નહીં પડે વેળો ફટાફટ મોકલો તું ઈવાને અંગાથી નીકળી જા હું આવું સીધો હેતમાં તું વાગર એ હારું જબ્બર પ્લાન લાવ્યા ભૂરે હા બાપા કને વાતો કરતી હતી માસીનો ફોન હતો તાર માસીનો ફોન આવ્યો ઓવ એ ખરાબ બપોરે એટલે ફોન કરતો હવે તારા બાપા પાણી લાવો ઓવો લાગે પાણી પીવું છે ને. લો બાપા પૂરી બનાવ હા શું કરે છે કોઈ ના બાપાને પાણી પાતી હતી લે સાલ લેવા હે સાલ લેવા હેડી તો શું એ આવું કરી બાયડી બેટા બાપા આ તો પેલા ચંગુ મંગુ ના ઓહો ઓહો એ બેની બાઈડીઓ ચંગુ મંગુ ની હા 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 તે સાલ લેવાનું કે હું ચાલ લેવા જઉં તે હા તે જજો પર ફટાફટ આવતો રહેજો બેટા હમણાં જલ્દી હાલ પાછી ઓહો માથા તડકોસર આવે છે દાતાનું બાપા આ ભરાયેલું રહ્યું એ આવું બાપા હું જઉં તારો ને એ હા બાપા ખેતરમાં જઉં એટલે પગે લાગુ છું હા હેડો ઓમથી મારે થોડી જોજો હેતરમાં જાય તો પછી પડીને જાય કેટલી સંસ્કારી છે તમારા દોસ્તાર ખરા જો બાપા લાયા કા તા બારી કરાઈ યાર આનું હું કીધું તું પપ્પાને સલાહ તો આપણા પાસે તું સપોર્ટ સપોર્ટ આ સપોર્ટ એટલે બી લાયા સપોર્ટ આલે પણ મને હા, આલે લાયા ના બારી તે કા. ના આવું તા હારે તો ખબર ના પડવાની હતી મેં કે ના બબે નીકું કોણ હતું કોણ અને પજો પડી ના પાતા હારાન હા જો કે આ તો પેલો લાખાનો જમાઈ ને એમની છોડી ને આ બે બાયડીઓ પાછા છોકરાને જેવા મને લાખાભાઈને હાલના હાલ જણાવી દેવું પડશે કે રે એ બધો જો 4 જણો થઈ બાપુભાઈ હેડો એ ડેરો બનાવીને મોકલું કે આદમીઓ બનાવીને મોકલું એ રીતના લેવા અવાય એ રીતના લઈ જવાય છોડીને એ રીતના લઈ જવાય છે ને એ ગમે તે થાય આજે છે ને મારો વેવાઈ નહીં કો તો હું નહીં હા, વાત પણ સાચી. દાગીના લેવાનું ભલે છોડી નહીં રહું હોય તો રહ પણ છોડીને હું પાછી લઈ ગયો નહીં રહેવા તો ઓરી કરવા હેડો ઝડપી અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને આવો વિડીયો જોતો હોય બીજો તો કમેન્ટ કરવાનું ભૂલતા ના અને કોનથી મસ્ત વિડીયો આવશે જય રો માતાની